મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની અંદર તમને ઘણા બધા પ્રશ્નો હોય છે કે સર લાંબા જવાબો છે એ યાદ નથી રહેતા તો એ કેવી રીતે યાદ રાખવા એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. કઈ રીતે તમે યાદ રાખી શકો એની સ્ટ્રેટેજી આપણે શેર કરીશું. મિત્રો બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ પહેલે આ વિડીયો અવશ્ય જોઈ લે અને તમારા મિત્રો સુધી પણ આને શેર કરી દેજો જેથી એ પણ વધુ માર્ક્સ મેળવી શકે. મિત્રો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. બોર્ડની પરીક્ષામાં લાંબા જવાબ યાદ કેવી રીતે રાખશો તો હવે મિત્રો આપણે જોઈએ કે તમે કઈ રીતે યાદ રાખી શકો. તો કે લાંબા જવાબ યાદ રાખવા માટે કેટલીક અસરકારક ટેકનિકો છે જેના ઉપયોગથી અઘરા ટોપિકો પણ તમે ફટાફટ યાદ રાખી શકશો. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન છે શરૂ થઈ ગયું છે અને આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીની અંદર સીબીએસઈ ઉપરાંત અનેક રાજ્યની અંદર બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ છે શરૂ થવાની છે. આ અંતર્ગત આજે એજ્યુસ્કોપમાં આપણે વિદ્યાર્થીઓને એવી ટિપ્સ આપવાના છીએ કે જેથી તેઓ લાંબા જવાબો પણ સરળતાથી યાદ રાખી શકે. આજે અહીં આપેલી ટિપ્સને તમે ફોલો કરશો તો લાંબા જવાબો તૈયાર કરવામાં તમને વાર નહીં લાગે. તો મિત્રો હવે આપણે એક પછી એક ટિપ્સને જોઈ લઈએ. તો અહીં મિત્રો તમે લાંબા જવાબો છે એને બે ભાગની અંદર વહેંચી નાખો. લાંબા જવાબને યાદ કરવા માટે સૌથી સારી રીત છે કે જવાબને નાના નાના ભાગની અંદર વહેંચી નાખો. આ એક ભાગ માત્ર તમે ફોકસ કરશો તો વધારે સારી રીતે યાદ રાખી શકશો. આ રીતે વારંવાર સમગ્ર ભાગને તમારે યાદ કરી લેવા અને ત્યારબાદ તમે ભાગોને છે એ જોડી લેજો એટલે તમે મોટા જવાબો છે એ સરળતાથી યાદ રાખી શકશો. આ ટ્રેક અપનાવવાથી વિદ્યાર્થીઓ છે એ લાંબા જવાબો છે તૈયાર કરી શકે છે. એમાં વધારે મુશ્કેલીઓ નહીં પડે. કોઈકને ભણાવો. મિત્રો તમે ઘણી બધી વખત જોયું હશે કે જો તમે ભણવા કરતાં કોઈકને ભણાવો તો તમને સારી રીતે યાદ રહી જાય છે. જો તમે કોઈની ટિપ્સ બીજા કોઈને ભણાવશો કે સમજાવશો તો પછી એ ચેપ્ટર વધારે સારી રીતે ભણાવી શકશો. એમાં તમે મોટા જવાબ યાદ રાખવાની ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. આ માટે વિદ્યાર્થી પોતાના મિત્ર કે પરિવારના કોઈ પણ સભ્યને છે એ ભણાવી શકે છે. તો મિત્રો ભણાવશો તો તમે ખુદ પણ એને તૈયાર કરશો ત્યાર પછી તમે બીજાને સમજાવી શકો. તો મિત્રો આ સ્ટ્રેટેજી પણ તમે અપનાવી શકો છો. સ્ટોરીની જેમ યાદ રાખો. મિત્રો કોઈક વખત છે એ તમે કોઈ સ્ટોરી બનાવો જવાબ પરથી કે જેથી તમને સરળતાથી યાદ રહી જાય. લાંબા ઉત્તરો યાદ કરવા માટેનો એક બીજો સારો ઉપાય એ પણ છે કે તમે એક વાર્તાની જેમ તેને યાદ રાખી લો. સ્ટોરી ફોર્મેટની અંદર યાદ રાખવાથી કે સાંભળવાથી આ શીખવાડવાથી એ ટોપિક કે વિષય લાંબા સમય સુધી તમે તમારા મગજની અંદર બેસાડી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મુખ્ય મુદ્દાઓને જે છે એને લખી અને તમારે તૈયાર કરી લેવાના રહેશે. ટિપ્સ નોટ પર મુખ્ય પોઈન્ટ લખીને અને તમે યાદ કરી શકો છો. આ નોટ બનાવવાથી તમને જવાબ લખવાની પ્રેક્ટિસ પણ થઈ જશે. સાથે જ જવાબ ઝડપથી યાદ રહી જશે. વિદ્યાર્થી ચાહે તો આ ટ્રીક પણ અપનાવી શકે છે. મિત્રો નિયમિત આનું પુનરાવર્તન છે એ તમારે કરવાનું છે. એકવાર જવાબ લખ્યા બાદ તેને યાદ રાખવા માટે રોજ રિવાઇઝ કરો. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. તેઓ અન્ય ટોપિક પર ધ્યાન આપવા જાય છે અને પછી પોતે ક્યારેય તૈયાર કરેલા ટોપિક પર પાછા નજર નાખતા નથી. આ કારણે તેમને એ ટોપિક તૈયાર કરવાથી ફરીથીને એટલો જ સમય લાગે છે કે ખાસ કરીને લાંબા કોર્સના વિષયમાં વિદ્યાર્થીઓએ આ વાતમાં ખૂબ જ મહત્ત્વનું ધ્યાન છે એ આપવું જોઈએ. તો મિત્રો અહીં તમારે વારંવાર રિવિઝન છે એ કરવું જોઈએ. દરરોજ જે અગાઉ કરેલું હોય એને 5-10 મિનિટનો ટાઈમ આપી અને એક વખત જે મુદ્દા છે અને એને ધ્યાનથી વાંચી લેવા જોઈએ જેથી તમને આખી સ્ટોરી અથવા તો જે મુદ્દા અને પોઈન્ટ છે એ યાદ આવી જાય. તો મિત્રો આ સ્ટ્રેટેજી તમે અપનાવશો તો બોર્ડની અંદર તમે લાંબા જવાબોને પણ સરળતાથી યાદ રાખી શકશો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.